જન્માષ્ટમી મહોત્સવને લઈને દ્વારકામાં મોટી સંખ્યામાં જે છે ભક્તો આવી રહ્યા છે અને તે ભક્તો ભૂખ્યા ન જાય તે માટેની તમામ વ્યવસ્થા જે છે તે દ્વારકા મંદિરમાં કરવામાં આવી રહી છે। આપણે મૂળ દ્વારકા મંદિરના અંદરના દ્રશ્યો બતાવી રહ્યું છું કે જ્યાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને તેમના પરિવાર દ્વારા ફલાહારનું જે છે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે। બાબુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ભક્તો ભૂખ્યા ન જાય તે માટેની વ્યવસ્થા જન્મોત્સવને લઈને કરતા હોય છે અને આ વર્ષે પણ બાબુભાઈ દેસાઈ દ્વારા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। બાબુભાઈ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। બાબુભાઈ, કેટલા લાખ લોકો માટે ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી છે? કેટલા વર્ષથી આપણે આ કાર્યમાં જોડાયેલા છો? આ કાર્યક્રમ જન્માષ્ટમી નિમિત્તે છેલ્લા 20 વર્ષથી ચાલે છે। ભગવાન દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ છે, પરબ્રહ્મ નારાયણનો, જગત નિયંતા। એટલે સર્વે આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સર્વે દેશવાસીઓને જય શ્રી દ્વારકાધીશ કહું છું, જય શ્રી કૃષ્ણ કહું છું। આ પ્રસંગ છેલ્લા 20 વર્ષથી ચાલે છે। દરેક મંદિરની અંદર શણગાર આરતી પછી જે યાત્રાળુઓ નીકળે છે, છેલ્લા 3 વાગ્યા સુધી આ પ્રસાદનું સતત વિતરણ કરવામાં આવે છે। પ્રભુની કૃપા, આશીર્વાદ, આજ હું તો માનું છું કે પ્રભુનો આ 56 ભોગ જ આ છે। અનેક યાત્રાળુઓ આપણા પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે, પ્રભુના દર્શન કરે છે અને જગતગુરુ શંકરાચાર્યની પ્રેરણાથી આ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યું છે। કઈ રીતનું આખું આયોજન કર્યું છે અને કેટલા લોકો આ પ્રસાદ વિતરણમાં જોડાયેલા છે? આયોજન તો કંઈ નક્કી જ હોતું નથી ભાઈ। યાત્રાળુઓ જે આવે એટલે કન્ટિન્યુટી 3 વાગ્યા સુધી ચાલુ હશે। જે યાત્રાળુઓના નસીબની હવે પ્રભુ દ્વારકાધીશના જે આશીર્વાદ હોય પ્રસાદ લેતા હોય। ચોક્કસથી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા જે છે તે ભક્તો માટે પ્રસાદનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશ મંદિરમાં આવતા હોય છે અને તે ભૂખ્યા ન જાય તે માટેની વ્યવસ્થા જે છે દ્વારકાધીશ મંદિરમાં કરવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે અપૂર્વ સિસોદિયા, VTV ન્યૂઝ, દ્વારકા।